પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ જઈશું। હું પ્રભુનો દાસ અર્પણ બિલવાળ અને તમારી આગળ આ વિડીયો દ્વારા પવિત્ર વચનને લાવી રહ્યો છું। આજનું ટોપિક છે સગળાએ પાપ કર્યું અને સગળા દેવની મહિમા માટે અધૂરા છે। પવિત્ર બાઇબલ વચન આપણે દેખીએ, શાસ્ત્ર વચનમાં એવું લખેલું છે, વાલાઓ, સગળાએ પાપ કર્યું અને સગળા દેવની મહિમા માટે અધૂરા છે। રોમીની લખેલી સુવાર્તા 3 અધ્યાય અને 23 કલમમાં પ્રભુ ઈસુએ વચન આપ્યું કે આ ધરતી ઉપર સગળાએ પાપ કર્યું છે અને સગળા દેવની મહિમા માટે અધૂરા છે। આ દુનિયાની અંદર બધા લોકોએ દરેક માનવ જાતિ, દરેક માનવીએ પાપ કર્યું છે અને તે દેવની મહિમા માટે અધૂરા છે। દેવની મહિમા માટે અધૂરા છે એટલે જ્યાં સુધી જીવનમાં પાપ છે ત્યાં સુધી બીમારી છે, જ્યાં સુધી પાપ છે ત્યાં સુધી સંકટ છે, જ્યાં સુધી પાપ છે ત્યાં સુધી મુસીબત છે, જાવેર પાપ છે તાવેર બીમારી છે। જીવનની અંદર જ્યાં સુધી પાપ છે ત્યાં સુધી રોગ, પીડા, પનોતી બધું આવે છે। પણ પોતાના પાપની કબૂલાત કરે, પ્રભુ હું આ ધરતી ઉપર માણસ, મટોડી, ધૂળ, પાપી છું, પ્રભુ ઈસુ તમે મહાન છે, તમે પવિત્ર છે, એવું આપણે પોતાના પાપની કબૂલાત કરીએ કે પ્રભુ હું પાપી છું, હું માનવી છું, માણસ છું, મટોડી છું, પણ પ્રભુ ઈસુ તમે પવિત્ર દેવ છે, એવું આપણે કબૂલ કરીએ છીએ ત્યારે આપણા પાપની માફી મળે છે। પણ પ્રભુનું વચનમાં એવું લખેલું છે કે સગળાએ પાપ કર્યું અને સગળા દેવની મહિમા માટે અધૂરા છે અને પ્રભુ માનને મહિમા માંગે છે। પ્રભુએ કીધું કે આ ધરતી ઉપર સગળાએ પાપ કર્યું અને સગળા દેવની મહિમા માટે અધૂરા છે। આ દુનિયામાં ઘણા બધા લોકો પાપની માફી લેવા માટે, જીવનમાં શાંતિ લેવા માટે કૂકડા અને બોકડા મારે અને તેનું લોહી ટપકાવે, પણ કૂકડા બોકડાના લોહીમાં કોઈ પાપની માફી મળતી નથી। શાસ્ત્ર વચનમાં એવું લખેલું કે સગળાએ પાપ કર્યું ને સગળા દેવની મહિમા માટે અધૂરા છે। તો આ ધરતી ઉપર માનવ જાતિ એટલો પાપમાં ફસાઈ ગયો, ઊંડા ખાડે પડી ગયો, એ ખાડામાંથી નીકળવા માટે બહુ મુશ્કેલ હતું। તો સ્વર્ગમાં પિતા પરમેશ્વરે દેખ્યું કે પૂરી માનવ જાતિ પાપમાં છે, એટલે પિતા પરમેશ્વરે પોતાનો એકનો એક દીકરો ઈસુ બાપને આ દુનિયામાં મોકલી આપ્યો। 2024 વર્ષ પહેલાં પાપી દુનિયામાં પવિત્ર પ્રભુ ઈસુ દુનિયામાં આવ્યા, માનવ બનીને આવ્યા, માનવીનું તારણ કરવા માટે। શાસ્ત્ર વચનમાં એવું લખેલું, યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય અને 16 કલમમાં, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય પણ તે અનંત જીવન પામે છે। પિતા પરમેશ્વરે પૂરી દુનિયા ઉપર ઘણો મોટો પ્રેમ કર્યો। તેણે પોતાનો એકનો એક છોરો ઈસુ બાપને આ દુનિયામાં મોકલી આલ્યો, તાકી જે કોઈ ઈસુ પ્રભુ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે છે। તેને આ દુનિયામાં એક સારી રીતે જીવવાનું એક આશા મળી જાય છે અને તેને જીવન મળે છે। વાલાઓ, આ દુનિયાની અંદર જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે તેના પાપની માફી મળે છે અને જીવન મળે છે। 1 યોહાન 1 અધ્યાય અને 7 કલમમાં એવું લખેલું છે કે પ્રભુ ઈસુનું લોહી આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે। વાલાઓ, પ્રભુ ઈસુનું પવિત્ર જન્મ થયો, પવિત્ર મરણ થયું, પવિત્ર લોહી આપ્યું, એ જ પવિત્ર લોહીમાં માનવ જાતિને પાપોની માફી મળે છે। આ દુનિયામાં દરેક માનવી, બે માણસથી જન્મ થાય છે, પાપમાં જન્મે છે, એ માણસ પાપની માફી લેવા માટે જગતમાં ઘણી જગ્યાએ રખડે છે, કૂકડા બોકડાનો ભોગ ચડાવે છે, પણ જીવનમાં પાપની માફી મળતી નથી।
જ્યાં સુધી પાપ રહેશે ત્યાં સુધી રોગ આવે, પીડા આવે, પનોતી આવે, દુઃખ આવે, દર્દ આવે, શાંતિ નથી. પણ જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે, પરમેશ્વરના એકના એક બેટા ઈસુ પ્રભુ દુનિયામાં આવ્યા, જે કોઈ વિશ્વાસ કરે તે નાશમાં નહીં જાય પણ જીવન પામે છે, શાંતિ પામે છે. અને એ પવિત્ર લોહી આપ્યું, એ જ પવિત્ર લોહીમાં દરેક પાપથી શુદ્ધ થવાય છે અને શાંતિ મળે છે. પ્રિય ભાઈઓ અને બહેનો, આ વિડીયો દેખનારા તમામ મારા મિત્રો, પ્રભુ ઈસુનું વચન કહે છે કે સગળાએ પાપ કર્યું અને સગળા દેવની મહિમા માટે અધૂરા છે. તો પાપની કબૂલાત કરે છે, માફી મળે છે, જીવનમાં શાંતિ મળે છે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તો નાશથી તે બચી જાય છે અને અનંત જીવન મળે છે. અને પ્રભુના પવિત્ર લોહીથી બધા પાપથી છુટકારો મળે છે. તો આજનો ટોપિક આટલો હતો. પ્રભુના પવિત્ર વચન માટે ધન્યવાદ. આ ધરતી ઉપર માનવ જાતિને બસાવવા પ્રભુ પોતે માનવ બનીને આવ્યા. જીવન આલવા માટે, બસાવવા માટે, શાંતિ આલવા માટે પોતાનું જીવન બલિદાન કર્યું, પવિત્ર લોહી આપી દીધું. જે કોઈ વિશ્વાસ કરે છે તે નરકમાં નહીં જાય, નાશ ન થાય, પરંતુ તે બચી જાય છે અને જીવન મળે છે, શાંતિ મળે છે. પ્રભુ ઈસુનું પવિત્ર લોહી બધા પાપથી શુદ્ધ કરે છે. તો આવો મિત્રો, આપણે પણ પોતાના પાપની કબૂલાત કરીએ. પ્રભુઓના પ્રભુ, દેવોના દેવ, રાજાઓના રાજા, પવિત્ર મહાન પ્રભુ છે. એ પવિત્ર લોહી આપ્યું, એના પવિત્ર લોહીમાં આપણે શુદ્ધ થઈએ, પોતાના પાપની કબૂલાત કરીએ અને પ્રભુ આપણને શુદ્ધ કરે. આવો આપણે એક પ્રાર્થના કરીએ. ધન્યવાદ હમારા સ્વામી, આકાશ અને ધરતીના માલિક, પિતા પરમેશ્વર. ધર્મશાસ્ત્રમાં એવું લખવામાં આવ્યું, રોમી 3:23, પવિત્ર વચનમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ધરતી ઉપર સગળાએ પાપ કર્યું છે અને સગળા દેવની મહિમા માટે અધૂરા છે. દેવની મહિમા માટે અધૂરા છે. પોતાના પાપની કબૂલાત નથી કરતા એટલે જીવનમાં શ્રાપિત થાય છે, રોગ, પીડા, પનોતી આવે છે. એ માનવ જાતિ એટલું દુઃખમાં, ખાડામાં જાય. પિતા પરમેશ્વરે સ્વર્ગમાં રહીને દેખ્યું, પોતાનો એકનો એક દીકરો ઈસુ બાપને મોકલી આપ્યો. યોહાન 3:16 પરમેશ્વરના વચન કહે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી, તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું, જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પરંતુ તે અનંત જીવન પામે છે. આ દુનિયામાં જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે તેનો નાશ થતો નથી, પણ પ્રભુ બસાવે છે અને નવું જીવન આપે છે, અનંત જીવનનો વારસદાર બનાવે છે અને તેના પાપની કબૂલાત કરે છે. પવિત્ર શાસ્ત્ર વચનમાં એવું લખેલું છે, 1 યોહાન અને 1 અધ્યાય અને 7 કલમમાં, પ્રભુ ઈસુનું પવિત્ર લોહી સગળા પાપથી શુદ્ધ કરે છે. હા પરમેશ્વર, તમારા પવિત્ર લોહીમાં અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, આશીષ કરો. જે કોઈ આ વિડીયો જોવે છે બધાને પાપની કબૂલાત થાય. પ્રભુ તેઓને માફી આલે અને જીવનમાં સુખી કરે, શાંતિ આપે, સમૃદ્ધિ આવે, આગળ વધારે, આશીર્વાદિત કરે અને અનંત જીવનનો વારસદાર બનાવે, એવી અમારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુના પવિત્ર નામનો ધન્યવાદ હો. આમીન, આમીન. જય ઈસુ બધાને.